સરકારને તો સરકાર હોય તો કંઈક કહેવાય, સરકાર નથી સર્કસ છે, કોને કહેવાનું? એટલે સરકાર જે દિવસે આવશે તે દિવસે સરકારને કહી શકીશું, અત્યારે તો આ સર્કસ છે. ગરીબ લોકોને તમે જો આ રીતે હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરશો અને જયારે ગરીબ લોકોનો જયારે ગુસ્સો જયારે છે ને રોડ રસ્તા ઉપર આવીને ઉભો રહી જાય ને ત્યારે ભાગવું મુશ્કેલ પડી જાય તમને લોકોને. આજે જયપુર ગામમાં એક ખેડૂત આગેવાનનું દુઃખદ નિધન થયું છે અને આ દુઃખદ નિધન થવાનું કારણ એવું છે કે જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં વાવ્યા અને ત્યારબાદ ઘઉં થોડાક ઉગ્યા, થોડા મોટા થયા અને ત્યારબાદ પાછળથી હમણાં થોડાક દિવસ પહેલાં જેટકો કંપની દ્વારા વીજળીની લાઈન નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી, દાબદબાણથી પોલીસ સાથે લઈને આવી અને જેટકોના માણસો આવ્યા. આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, ખૂબ દુઃખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે, એ ઘઉંની ઉપર બધું નુકસાન કરશે અને લાઈનો નાખશે, ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે. વળતર માટે એમણે જ્યારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બહાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી ભર્યું કામ ચાલે છે. કચ્છની અંદર, સાતલપુરમાં, પાટણના કેટલાક વિસ્તારોમાં, મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં, અહીંયા રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે. જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય જ છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે? કંપની કોઈ કઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે. કંપની પોતે પૈસા કમાય છે, અબજો રૂપિયા કમાય છે. તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે? અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી, વળતર મળવાથી કોઈ ફાયદો નથી. એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો, એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય, ઘટી જશે, કેમ કે પછી એ થાંભલાવાળું ખેતર ખરીદવાળા વ્યક્તિ મળશે નહીં, ખેતરની જમીનની કિંમત ઘટી જાય. બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ પાડવાનો હોય, ભાઈઓ ભાગ ખેતરમાં, ત્યારે પણ તકલીફ ઊભી થાય કે બે ભાઈઓ હોય, ચાર ભાઈઓ હોય તો એ થાંભલાવાળો ભાગ કોના હિસ્સામાં જશે, આ પણ સમસ્યાઓ આવે છે. અને ત્રીજું કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ, કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે, ઊભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મન ફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે. આમ ત્રણ પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે. તો વળતર યા તો કંપનીએ એ જમીન, એ થાંભલો નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની 4 ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ. એટલે થાંભલો વત્તા થાંભલા સુધી જવાનો રસ્તો છે એ કંપની ખરીદી લે માર્કેટ કિંમતના 4 ગણા રૂપિયા આપી અને પછી પાછળ દિવાલ લગાવી દે તો ખેડૂતને ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે. પરંતુ આવું કરવાના બદલે, ખેડૂતને ફાયદો થાય એવું કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે. આજે એક ખેડૂતનો ભોગ લેવાયો છે. એકદમ તંદુરસ્ત, નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું. પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા. ગુજરાતભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધાને વિનંતી છે. આ જૂની જે જંત્રી છે, 14 વર્ષ જૂની જે છે, 14 વર્ષ જૂની જંત્રી છે ગોપાલભાઈ, અને એમાં સરકારને શું કહેશો આપ સલાહ? શું કહેતા? અહીંયા આવો. હા, શું કહેતા હતા કયો? પોલીસ આવી એટલે
મને કે કાલ તારા ઉભામાં નાખવા ધરારીથી, એટલે મેં ધરારીમાં ઉભામાં ન નખાય. તો એને બીજે દી આવ્યા 15-20 પોલીસ. તેથી આ ભગાભાઈ મારી વાડીએ હતા, તેનો વિડીયો ભગાભાઈના મોબાઈલમાં હોતી છે. હું કે એ તો પોલીસ ધોકા મારી અને મારા ધરા નાખ્યા. હું ધોઈડો ને આડો ફરવાટું થઈ તો એ પોલીસ વાળાએ મને કે જાણવા નગર કરી નાખ્યું આગળ હલકો. એટલે પછી હું પાછો વળી ગયો. હકીકતમાં એ વિડીયો હોતે છે. આ જે ભાઈ ઓફ થઈ ગયા ને ભગાભાઈ, એનામાં જ આ વિડીયો છે, એના મોબાઈલમાં. તેથી ભગાભાઈ મારી વાડીએ હતા. લ્યો બાકી આ નાખ્યા છે ધરારીથી ધમકાવી ખેડૂ ને. બબે દી મારે ત્યાં 2 દી સુધી પોલીસ આવી તઈ મારામાં, અને એ મને ધરારીથી મારામાં નાખ્યા. આ રીતનું પ્રોટેક્શન લઈને આવે. હવે તો સાહેબ બોલો કેટલું હું બોલું બીજું. ધરારીથી અમારી ઉપર કરી ગયા છે અને હવે ઉભા કરી દીધા. હવે તમારું શું આવે? કાંઈ આવે નહીં ને. આ થાંભલો તો થોડો નાનો હોય ફરી જાય. આ તો કઈ ફરી એમ નથી, એવા થાંભલા છે. અને એ તો હકીકત સરકારની મોનોપોલી પોલીસનું દબાણ લેવીને પેલા મારે ત્યાં 5 પોલીસ આવી, પછી બીજી ત્યાં 20 આવી અને બીજી ત્યાં 4 ધરા નાખી દીધા. તમને કહી દઉં. અને મારું કઈ આવે અમે તમે હળી કાઢીને તમારો પોલીસ વાળા અહીંયા ભગાભાઈ નો વિડીયો હોતે છે. ભાઈ ઓફ થઈ ગયા ને એનામાં મારો વિડીયો હોતે છે. લ્યો જોઈજો એના મોબાઈલમાં તમને જોવું હોય તો છે. બીજા કોણ બાકી રહી ગયા? ગોપાલભાઈ, આપણે જૂની જંત્રી જે 2011 ની જંત્રી ચલાવે છે એના માટે સરકારને શું કહેશો ને ખેડૂતોને જયારે આવી રીતે એમાંય પાછા પેલા 4 ગણા પછી 25%, આ જરા લોકોને સમજાવો. સરકારને તો સરકાર હોય તો કંઈક કહેવાય. સરકાર નથી, સર્કસ છે. કોને કહેવાનું? એટલે સરકાર જે દિવસે આવશે તે દિવસે સરકારને કહી શકે છે. અત્યારે તો આ સર્કસ છે અને મુદ્દો જંત્રી નથી. મુદ્દો એ છે કે તમારે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવો છે તો એટલી જમીન તમે ખરીદી લો, વેચાતી લઈ લો, તમારા ખાતે કરાવી લો અને દિવાલ લગાવીને અંદર પછી તમારે થાંભલો નાખવો હોય કે ખાડો ગાળવો હોય કે જે કરો એ કરો. જંત્રીના નામે 1.5, 2, 5 લાખ રૂપિયા આપી અને આજીવન અમારા ખેતરમાં થાંભલો નાખવાનું કામ શું કામ કરવું છે? તમારે નાખવો છે વેચાતી લઈ લો. જે ભાવે સરકારનો ભાવ અત્યારે માર્કેટનો જે ભાવ છે એ જ ભાવે લઈ લેવાનું. કેમ કે લાઈન દરેક લાઈન સરકારની નથી, પ્રાઇવેટ કંપનીઓની લાઈન છે. કંપનીની લાઈન છે એ મારા ખેતરમાં વળતર સાથે ન નાખવા દેવાની હોય. એ તો વેચાતી લઈને જ નાખવી જોઈએ. કંપની પૈસા કમાય છે, કંપની ધંધો કરે છે, વેપાર કરે છે, અને કંપની મારા ખેતરમાં ખાલી મામૂલી 1.5 લાખ રૂપિયા આપીને શું કામ થાંભલો નાખશે? કંપનીને કંઈક મારા ખેતરની જરૂર પડે તો વેચાતું લઈ લે, મને જે ભાવે પોસાય ભાવે વેચી દઈશ, તું લઈ લે, દસ્તાવેજ કરી લો એટલા વીઘાનો. કંપનીને સરકારની એક સાથ ગાંઠ છે, સરકાર આપણે દબાવીને ધરાર સાહેબ નાખી દે છે. કંપનીને સરકારની એક ગાંઠ છે, તો એ સરકાર બદલવા માટે લોકો જરાક આગળ આવે એવી મારી વિનંતી છે. સરકાર બદલવા તો પાછું મતદાન આવે ત્યાં આપણે બદલી હકી ને. અત્યારે ત્યાં આપણે રહેવું જ પડે, એમાં તો કોઈ છૂટકો જ નથી. ઓકે, હા, રેડી, ચાલો. હવે શું માંગણી છે તમારી? કયો બાપા. એવું તમને કહું, ધરારીથી જ નાખ્યા છે. જે કઈ મારામાં તાર નાખ્યા નહીં, ધરારીથી નાખ્યા છે. ભગાભાઈ માં ધરારીથી નાખ્યા તાર, તમે સમજી લો. સરકારે તમને કહું, આ ભગાભાઈ નામ નાખ્યા એ ધરારીથી નાખ્યા છે. હજી એનું પૈટું નથી, ભગાભાઈ નું હજી કોઈ વહીવટ થયો નથી. અને ધરારીથી આ નાખ્યા એમાં ભગાભાઈ ને ખરેખર એટેક આવી ગયો. હું તમને સાચું કહું, ભગાભાઈ મારી વાડીએ બીજા હોતી હતો, મારી વાડીનો વિડીયો છે, તમે જોઈજો એના મોબાઈલમાંથી જોવો તો લ્યો. બસ જીગી સાહેબ એના વિશે શું કહેશો? સરકારની અને કંપનીની સાઠગાંઠ એક છે, તો પછી ક્યાંથી આવવાનું છે? જીગી સાહેબ શું કહેશો આજે જે આ ખેડૂતોની વેદના છે એ વિષય ઉપર? આમ તો 2 દિવસ પહેલા અમને અહીંયાથી ફોન આવ્યો હતો. અમારા જે કાર્યકર્તા છે મહેશભાઈ અહીંયાથી કોટડિયા, એમનો ફોન આવ્યો હતો અને આ ખેડૂતોની વેદના મને કીધી હતી. એટલે અમે લોકો 2 દિવસ પહેલા અહીંયા ભેગા બી થયા હતા. એના ખેતરની અંદર જ્યારે કામ ચાલતું હતું હાઈ ટેન્શન લાઇનનું, ત્યારે અમે લોકો એની સાથે હતા. પરંતુ અધિકારીઓ પણ છે ને પ્રોટેક્શન લઈને સાથે આવે છે. શું કામ એને પ્રોટેક્શન લાવવું પડે ભાઈ? કારણ કે એ ખોટા છે એટલા માટે.
જે સમયે આ લાઈનનો સર્વે હતો એ સર્વે સમયે ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા, જેના ખેતરમાં લાઈનનું કામ બાકી હતું એ 3 ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા. એવું ત્યાં ખેડૂતોની વેદના હતી. અને કોઈ પણ જાતના સર્વેમાં એની સાઇન લેવામાં નહોતી આવી, એને કોઈ પૂછપરછ કરવામાં નહોતી આવી, એની કોઈ પરમિશન લેવામાં નહોતી આવી. અને પછી જ્યારે કામ કરવાનું જે આવ્યું ત્યારે અધિકારી ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈને ત્યાં હાજર થાય છે, ખેડૂતોને પોલીસ તંત્રને બાનમાં રાખીને દબાવે છે અને ન્યાય પોતાની માલિકીના ખેતરમાં એ ના પાડે છે છતાંય ત્યાં કામગીરી ચાલુ થાય છે. તો મારું કહેવાનું એટલું જ છે કે જે અત્યારે જે ખેડૂતની મોત થઈ ગયું છે એ કહેવાય ને કે હાર્ટ એટેકના લીધે મોત થઈ ગયું, અને એ દિવસે અમે એની સાથે હતા, એ જ રાતે એને હાર્ટ એટેક આવ્યો. એ ભાઈ કેટલા ટેન્શનમાં હશે તમે વિચારો. એની હારે હતા પોલીસ વાળા, મારે ત્યાંથી એ ભાઈ આવ્યા હતા ખેડૂતનો સાથ સહકાર દેવા માટે, મારે ત્યાં આવ્યા હતા. એ ભાઈ જલ્દી એનો વિડીયો હોતે છે એનામાં, મારે ત્યાં પોલીસ ત્યાં ગઈ હતી. એ સમયે અધિકારી સાથેની વાતચીતના હું તમને વિડીયો પણ આપીશ અને ફોટા પણ આપીશ. તમે દુનિયાને બતાવજો, તમે આ ગુજરાતના ખેડૂતોને બતાવજો કે એનું કઈ રીતનું શોષણ થાય છે. દરેક વખતે ખેડૂતોનું શોષણ થાય, દરેક વખતે. શું ખેડૂતો કઈ કીડા મકોડા છે? ખેડૂતોને દર વખતે રહેસી નાખવામાં આવે. એની જ માલિકીના ખેતરમાં કંઈ પણ કરવા માટે સરકાર એની પરમિશન પણ ન લે, અને જો એ વિરોધ કરે તો એ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને એને દબાવે. આ કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે? હું સરકારને પણ વિનંતી કરું છું કે હવે માપ માર્યો તો સારું છે ભાઈ. ગરીબ લોકોને તમે જો આ રીતે હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરશો, અને જયારે ગરીબ લોકોનો જયારે ગુસ્સો જયારે છે ને રોડ રસ્તા ઉપર આવીને ઉભો રહી જાય ને, ત્યારે ભાગવું મુશ્કેલ પડી જાય તમને લોકોને. અને અધિકારીઓને પણ કહું છું કે જે સરકારની આમ છત્રછાયા નીચે તમે આ બધું જે કારસ્તાન ચલાવો છો ને, જે તમારી તંત્ર ચલાવો છો ને, એ બધું બંધ કરો. ગુજરાતના ખેડૂતો જોગ શું કહેશો બેન, એને સલાહ શું આપશો? ગુજરાતના ખેડૂતોને મારે એટલું જ કેવું છે કે આમાંય આપણે છે ને આપણા દીકરાઓને, આપણા સંતાનોને ખેતીમાં કઈ વળતું નહોતું ને, એટલે આપણે એને ભણવા માટે સારું શિક્ષણ મળે ને સારી નોકરીનો ઉદ્યોગ કરી શકે એના માટે આપણે એને શહેરોમાં મોકલા. એટલે ખેતી તો હવે આપણા દીકરાઓને આવડતી નથી, બરાબર. અને ત્યાં ગયા, ભણી ગણીને મોટા થયા, ઉદ્યોગો સ્થાપ્યા, ન્યાય મંદી, નોકરીમાં કઈ ભલીવાર નથી, બેરોજગારી એટલી. એટલે આપણું સંતાન તો હવે છે ને એવી પરિસ્થિતિમાં આવી ગયું છે ને કે નથી ખેતી કરી શકે એમ, નથી નોકરી ધંધામાં કઈ વળે એમ. હવે આપણી પાસે જે છે ને એ આપણી બાપ દાદાની માલિકીની મિલકતો છે, જે ખેતી છે એ. એટલે મહેરબાની કરી અને આપણા સંતાનોને ખેતી તરફ વાળો, અને આપણા ખેતર ઉપર કોઈ આવી રીતે હક જમાવવાની કોશિશ કરે ને, એને બધા ભેગા થઈને કાઢો આપણે. કારણ કે જો હવે આ નહીં કરીએ ને તો પતી જવું હાવ. એટલે બધા ખેડૂતોને કહું છું, બધા એક થાવ, બધાની વચ્ચે સંપ રાખો, સંગઠિત થાવ, અને કોઈ પણ ખેડૂતને, કોઈ પણ એક ગરીબ ખેડૂતની મુદ્દો હોય ને ત્યાં બધા ભેગા થઈ જાવ. બાકી એકને રહેસીને આ જ રીતે મારી નાખવામાં આવશે અને તમે બોલી પણ નહીં શકો. જય હિન્દ, જય ભારત.